નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુરુકુલ ગુજરાતમાં। ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન ઓન કરજો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ છે 9મો, આપણું ઘર પૃથ્વી। સાચા વિકલ્પો શોધવાના છે। નીચેનામાંથી કોની હાજરી વગર આપણું અસ્તિત્વ શક્ય નથી? તો જવાબ આવે ઓપ્શન એ, સૂર્ય। બીજું, જે પદાર્થનું વજન પૃથ્વી પર 50 કિલોગ્રામ થાય તે પદાર્થનું વજન સૂર્યની સપાટી પર કેટલા કિલોગ્રામ થાય? તો 1400 કિલોગ્રામ થાય। બી જવાબ આવે। સૂર્યમંડળમાં પૃથ્વીને યોગ્ય સ્થાને ગોઠવવા માટે નીચેનામાંથી કયા બે ગ્રહો ગોઠવવા પડે? તો જવાબ આવશે બી, શુક્ર અને મંગળની વચ્ચે ગોઠવવા પડે। વૈજ્ઞાનિકો કયા ગ્રહ પર જીવન વિકસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ, મંગળ પર। કયા ગ્રહના વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી પાઘડિયા ગ્રહ તરીકે ઓળખાય છે? જવાબ આવશે ડી, શનિ। કયા નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે? પુષ્પ નક્ષત્ર। જવાબ આવશે સી। 7મો વિકલ્પ, રાતે આપ જે દિશા તરફ પ્રયાસ કરો છો તે દિશામાં આપણને ધૂળનો તારો દેખાય છે તો તે કઈ દિશા કહેવાય? તો જવાબ આવે ઓપ્શન એ, ઉત્તર। ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે શેની મદદથી જે તે સ્થળના અક્ષાંશ રેખાંશ જાણી શકાય છે? તો જીપીએસ, ગ્લોબલ પોઝિશન સિસ્ટમ। ઓપ્શન એ। ચંદ્રગ્રહણની ઘટના કઈ સ્થિતિએ જોવા મળે છે? તો જવાબ આવે બી, પૂનમ। ખાલી જગ્યાઓ પૂરવાની છે। સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા લગભગ 8.25 મિનિટનો સમય લાગે છે। અક્ષાંશ વૃત્તની કુલ સંખ્યા 181 છે। પૃથ્વીના બે સરખા ભાગ વિષુવવૃત્ત કરે છે। પૃથ્વીની ધરી ભ્રમણ ગતિના લીધે દિવસ રાત થાય છે। દર લીપ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય છે। જોડકા જોડવાના છે। સૂર્યની સૌથી નજીકનો ગ્રહ? તો જવાબ આવે બી, બુધ। સૌથી ચમકતો ગ્રહ? તો જવાબ આવે શુક્ર। પૃથ્વીનો ઉપગ્રહ એટલે કે ચંદ્ર? જવાબ આવે એ। લાલ રંગનો ગ્રહ? મંગળ। જવાબ આવે ઈ। સૌથી મોટો ગ્રહ? ગુરુ, એફ। પ્રશ્ન 4, ખોટો શબ્દ ચેકીને વિધાન ફરીથી લખવાનું છે। તો ચંદ્રને પૃથ્વીનો એક આંટો પૂર્ણ કરતા આશરે 27 દિવસ લાગે છે। બાકીનું વિધાન નીચે લખી દેવાનું છે। જે શબ્દો ચેક્યા છે ત્યારબાદનું વિધાન તમે નીચે લખી દો। નેપચ્યુન નીલા રંગનો ગ્રહ છે। પૃથ્વી 23.5 અંશના ખૂણે નમેલી છે। સૂર્ય મકર રાશિમાં 14 જાન્યુઆરી પ્રવેશે છે। સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે। પ્રશ્ન 5, 1-2 વાક્યોમાં જવાબ આપવાના છે। અક્ષાંશ એટલે શું? પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહે છે। રેખાંશ એટલે શું? પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ કહે છે। સૂર્યમંડળમાં કોનો સમાવેશ થાય છે? સૂર્યમંડળમાં સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુ અને ઉલ્કાઓનો સમાવેશ થાય છે। કયું સરોવર ઉલ્કા પડવાથી બનેલું હોવાનું માનવામાં આવે છે? તો મહારાષ્ટ્રનું કોયના સરોવર ઉલ્કા પડવાથી બનેલું હોવાનું માનવામાં આવે છે। કયા ગોળાર્ધમાં ધ્રુવનો તારો જોઈ શકાતો નથી? તો દક્ષિણ ગોળાર્ધમાં ધ્રુવનો તારો જોઈ શકાતો નથી। પ્રશ્ન 6, કઈ રેખાને ઓળંગતા તારીખ અને વાર બદલાઈ જાય છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા આઈડીએલને ઓળંગતા તારીખ અને વાર બદલાઈ જાય છે। કટિબંધો કુલ કેટલા છે? કયા? કટિબંધો કુલ 3 છે। શીત કટિબંધ, ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ। 0 અક્ષાંશની નજીક આવેલ વિસ્તાર જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે, ગરમીનું પ્રમાણ ઊંચું હોય છે તે કટિબંધનું નામ જણાવો। તો 0 અક્ષાંશની નજીક આવેલા વિસ્તાર જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે, ગરમીનું પ્રમાણ ઊંચું હોય છે તે કટિબંધને ઉષ્ણ કટિબંધ કહે છે। 9મો, સૂર્યની ઉત્તરાયણ કઈ તારીખે થાય છે? સૂર્યનું ઉત્તરાયણ કઈ તારીખે થાય છે? તો 22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત પર પડવાના શરૂ થાય છે। આમ સૂર્યનું ઉત્તરાયણ 22 ડિસેમ્બરે થાય છે। સૂર્યગ્રહણ નિહાળતી વખતે કઈ બાબતોની તકેદારી રાખશો? સૂર્યગ્રહણ નરી આંખે ક્યારે ન જોવું જોઈએ? સૂર્યગ્રહણ જોવા માટે ખાસ પ્રકારના સોલર ફિલ્ટરવાળા ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ? સામાન્ય કાળા ચશ્મા, એક્સ-રે ફિલ્મ, પાણી કે અન્ય કોઈ પદ્ધતિથી સૂર્યગ્રહણ જોવાનો પ્રયાસ ન કરવો જોઈએ કારણ કે તેથી આંખોને નુકસાન પહોંચાડી શકે છે।
ટેલિસ્કોપ કે બાયનોક્યુલર જેવા સાધનોનો ઉપયોગ કરતી વખતે પણ યોગ્ય ફિલ્ટર હોવું જોઈએ. બીજો પ્રશ્ન, ઋતુ પરિવર્તન ન થાય તો શું થાય? જો ઋતુ પરિવર્તન ના થાય તો પૃથ્વી પર જીવનસૃષ્ટિ પર ગંભીર અસરો થશે. જે ભાગમાં શિયાળુ ઋતુ હશે ત્યાં શિયાળુ જ રહેશે, જ્યાં ઉનાળુ હશે ત્યાં ઉનાળુ જ રહેશે. ઋતુઓ બદલાતી ન હોવાથી ખેતીના પાક ઉગાડવામાં મુશ્કેલી પડશે. અનાજનું ઉત્પાદન ન થવાથી ખોરાકની અછત ઊભી થશે, જેની અસર માનવજાતને વધારે થશે. પ્રશ્ન 3, ગ્રીનિચ રેખા. ઇંગ્લેન્ડના ગ્રીનિચ નામના શહેર પરથી આ રેખા પસાર થતી હોવાથી તેને ગ્રીનિચ રેખા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના ગોળા પર ઊભી દોરેલી ચીરો રેખાંશને ગ્રીનિચ રેખા તરીકે ઓળખવામાં આવે છે. આ રેખાથી પૃથ્વીના પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ એવા બે ભાગ પડે છે. આ રેખાનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સ્તરે સમય નક્કી કરવા માટે થાય છે. સૂચના મુજબ નીચે આપેલ પ્રવૃત્તિઓ. ઋતુ પરિવર્તનના કારણે આપણા ખોરાક પોશાકમાં કેવા ફેરફારો થાય છે તેની યાદી મિત્રોની મદદથી તૈયાર કરો. તો ઋતુ પરિવર્તનના કારણે ખોરાક અને પોશાકમાં ફેરફાર. ઉનાળામાં આપણને ખબર છે ખોરાક ઠંડો જોઈએ, ફળો જોઈએ, શાકભાજી, હળવો પચવામાં સરળ ખોરાક હોય તેવો લઈએ છે. ત્યારબાદ પોશાકમાં સુતરાઉ, ઢીલા અને પાતળા કપડાં હોય છે. શિયાળામાં ખોરાક ગરમ પીણા હોય, ગરમ અને પૌષ્ટિક આહાર હોય, શક્તિવર્ધક ખોરાક હોય. પોશાકમાં ઊની, ગરમ અને ઘેરા રંગના કપડાં હોય. ચોમાસામાં ખોરાક તાજો, ગરમ, સૂકો નાસ્તો હોય, રોગપ્રતિકારક શક્તિ વધારે તેવો ખોરાક હોય. પોશાક ઝડપથી સુકાય તેવા કપડાં, રેઇનકોટ, છત્રીનો ઉપયોગ કરીએ છીએ. તારો આપણને કઈ રીતે મદદરૂપ થઈ શકે છે તેની નોંધ તૈયાર કરો. ધ્રુવનો તારો આપણને હંમેશા ઉત્તર દિશામાં સ્થિર દેખાય છે, તેથી તે રાત્રિના સમયે દિશા શોધવા માટે ઉપયોગી છે, ખાસ કરીને જ્યારે અન્ય કોઈ દિશાસૂચક ઉપલબ્ધ ન હોય. પ્રાચીન સમયમાં અને આજે પણ ખાસ કરીને દરિયાઈ યાત્રામાં ધ્રુવનો તારો દિશાદર્શક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ધ્રુવનો તારો આકાશમાં સ્થિર હોવાથી તેની આસપાસના અન્ય તારાઓની ગતિના અભ્યાસ કરીને સમયનો અંદાજ લગાવી શકાય છે. ખગોળશાસ્ત્રીઓ માટે ધ્રુવનો તારો અવકાશના અભ્યાસ માટે મદદરૂપ થાય છે. ત્યારબાદ મિત્રની મદદથી વેસ્ટમાંથી બેસ્ટ સૂર્યમંડળનું મોડેલ તૈયાર કરો. તેમજ નીચે આપેલ જગ્યામાં સૂર્યમંડળની આકૃતિ. તો અહીંયા મિત્રો સૂર્યમંડળની આકૃતિ દોરવાની છે. જે મેં તમને ફોટો બતાવેલો છે એ પ્રમાણે કોપી ટુ કોપી તમારે દોરી શકો છો. અને હા, વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન ઓન કરજો, જેથી તમને આવા જ મસ્ત મજાના વિડીયો મળતા રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.